હવે વાત તાપીની કરવામાં આવે તો તાપીના વાલોડમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। વાલ્મીકી નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે અને આ સ્થિતિ વચ્ચે 8 પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી। કાંઠા વિસ્તારમાં આવેલ ઘરોમાં નદીના પાણી પ્રવેશી ગયા છે। અડધે અડધ મકાનો અત્યારે વરસાદી પાણીમાં ડૂબી ગયા છે અને સુરક્ષિત પરિસ્થિતિને જોતા લોકોનું સ્થળાંતર કરાતા જાનહાનિને કોઈ નુકસાન નથી પહોંચ્યું। હજુ એ જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે। વ્યારા, વાલોડ, ડોલવણ સહિત વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા ઋતુલ પંચાલ। ઋતુલ, તાપીમાં પણ વરસાદી માહોલ છે, ઠેર ઠેર જળબંબાકાર છે। કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત છે અને તંત્રના અધિકારીઓ દ્વારા બચાવ કામગીરી કેટલે પહોંચી છે? હજી ચોક્કસથી જણાવી દઉં છું કે ગત રોજ જે છે ભારે વરસાદ પડવાને લઈને હાલમાં તાપી જિલ્લામાં અવિરત જે નવા નીર જે છે તે આવી રહ્યા છે નદીઓમાં, જેને કારણે સ્થાનિક જે લોકો જે છે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરવામાં તો ગત રોજ જે છે એસડીઆરએફ દ્વારા 32 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરવામાં આવ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાંથી પસાર થતી પોલણ, પૂર્ણા, કાવેરી અને વાલ્મીકી નદીની અંદર નવા નીર આવ્યા છે, જેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને હાલમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ગત રાત્રિ દરમિયાન પણ જે પૂર્ણા નદી છે જે તેની પૂર્ણ સપાટી કરતાં વધારે ઉપરથી જઈ રહી હતી, જેને કારણે આખી રાત દરમિયાન જે છે એસડીઆરએફની ટીમ અને સ્થાનિક વહીવટીતંત્ર સ્ટેન્ડ બાય હતા। જી ઋતુલ, આભાર માહિતી આપવા બદલ। તો અત્યારે હાલ કહી શકાય કે તાપી જિલ્લામાં પણ જળબંબાકારની સ્થિતિ છે। 8 પરિવારના 26 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તમામને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે અને સ્થાનીય નદીઓમાં નવા નીર પહોંચતા તમામ નદીઓ અત્યારે ગાંડી તૂર થઈ છે। વાલ્મીકી નદીમાં અત્યારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને આસપાસના વિસ્તારોમાં ઘોડાપૂર થતા મકાનો આખા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને હજુ પણ વરસાદની આગાહીને જોતા તંત્ર ખડે પગે છે। તો રાજ્યમાં મેઘરાજા કહેર બનીને વરસી રહ્યા છે અને તેમાં પણ દક્ષિણ ગુજરાતની સ્થિતિ ખરાબ છે, ત્યારે તંત્ર ખડે પગે છે। હર્ષ સંઘવી